60 લાખ યા ના કાપડના ચીટિંગના ગુનામાં 34 વર્ષથી એટલે કે વર્ષ 1992થી મેદરપુરા પોલીસ મથકના નાસ્તા ફરતા ઠગને છત્તીસગઢથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સુરતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હેતુથી શહેરમાં ગુનાઓ આજે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી મેદરપુરા પોલીસ મથકમાં 1992થી એટલે કે 34 વર્ષથી યાન કાપડ ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરનો અને હાલ ડ્રાઇવિંગ કરતા બબ્બુ લક્ષ્મણ ધોબીને ઝડપી પાડ્યો હતો। તો આરોપી સામે નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। મહેરબાન CP સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો 1992માં, જેનો આરોપી 34 વર્ષ જૂનો આરોપી 60 લાખ રૂપિયાનું ચીટિંગ હતું। જે આરોપી આજરોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે। આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી, એની ઉંમર છે 59 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે। એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો, એકાદ વાર વતનમાં જતો હતો। એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો, રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો। જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી। છેલ્લા 2 વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી 250 કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે। એની પૂછપરછ કરી અટક કરી અને મેદરપુરા પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે। એટલા માટે છેલ્લા 2 વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું। એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે। આ આરોપીનું પોતાનું 70નું વોરંટ પણ નીકળવામાં આવેલું હતું અને આજે રોજ ક્રાઇમ દ્વારા અટક કરવામાં આવેલ છે।